નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા. તો મિત્રો, વાત કરવાની છે આ વિડીયોમાં હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, છેલ્લી 24 કલાક દરમિયાન આપણે આગાહીમાં જે વિસ્તારોમાં શક્યતાઓ દર્શાવી હતી તે વિસ્તારમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે અને જે વિસ્તારો બાકી છે તેમાં પણ છૂટો છવાયો ભાગો છે તેમાં વારો આવતો જઈ રહ્યો છે. ગઈકાલથી જ મોડી રાત્રિથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સતત યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ગીર કાંઠો છે તે રાત્રેથી જ જોરદાર વરસાદની ચપેટમાં આજે આવ્યો છે અને જોરદાર વરસાદ એક ધારો રાત્રિ દરમિયાન પણ ચાલુ રહ્યો છે. તો ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી છે. અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. તો સાથે સાથે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે. ત્યારે ખાસ કરીને હાલની સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને લાગુ છે મધ્યપ્રદેશનો મહારાષ્ટ્રનો ભાગ છે તેની નજીક એક સિસ્ટમ બની છે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. તો આ સિસ્ટમ અને બંગાળની ખાડીમાં ઓડિશા અને જે પશ્ચિમ બંગાળ નજીકના ભાગો નજીક જે સિસ્ટમ છે તે બંને સિસ્ટમ વચ્ચે એક બહોળું શિયર ઝોન જોવા મળી રહ્યો છે અને આના પરિણામ સ્વરૂપે અત્યારે વરસાદની ગતિવિધિ ખૂબ સારી એવી જોવા મળી રહી છે અને વરસાદી માહોલ છે તે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ દક્ષિણ ગુજરાતના કાંઠા નજીક જે સિસ્ટમ બની છે તે સિસ્ટમ હવે જો વધુ મજબૂત બને, મતલબ કે વાદળોના જે વમળ હોય છે, પવનની જે ગતિ હોય છે તે એક અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો આ સંજોગોમાં વોર્ટેક્સ પણ બની શકે છે અને જો વોર્ટેક્સ બને તો ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર અત્યંત તીવ્ર મેઘતાંડવ સર્જી શકે છે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં. તે પ્રકારની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. એટલે અત્યારે આ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને પણ વરસાદનો સારો લાભ આપે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ અનેક વિસ્તારોમાં દેખાઈ રહી છે. આ સિસ્ટમનો જે ભેજયુક્ત પવનો તે ભાગોમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે આ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અન્ય તરફ બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, મોરબી સહિતના વિસ્તારો છે તેમાં પણ છૂટો છવાયો સારો વરસાદ અમુક વિસ્તારમાં તો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જામનગર, દ્વારકાના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે. બોટાદમાં પણ તે પ્રકારે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ તો ક્યાંક સારી વરસાદની ગતિવિધિ પણ જોવા મળી જાય. દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ સારી રહેશે, પરંતુ જે આ સિસ્ટમ છે તેની નજીકના વિસ્તારમાં ભારેથી અતિશય ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આજુબાજુનો ભાગ હોઈ શકે છે. અન્ય ભાગો છે તેમાં પણ છૂટો છવાયો સારો વરસાદ અનેક ક્ષેત્રોમાં જોવા મળશે. આમ જોવા જઈએ તો ઓવરઓલ તમામ તાલુકામાં વધઘટ સાથે વરસાદી માહોલ જોવા મળશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં. અન્ય તરફ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધશે અને છૂટો છવાયો વરસાદી માહોલ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલમાં જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે વરસાદની ગતિવિધિ અનેક વિસ્તારોમાં સારી રહેશે અને આવનારી 24 કલાકની અંદર સાબરકાંઠા તેમજ ખાસ કરીને બનાસકાંઠાના અમુક ભાગો છે, ઈડર, ખેડબ્રહ્મા, મહેસાણા, ડીસા, પાટણ સહિતના ભાગો છે ત્યાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે. પછીના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહી શકે છે, ખાસ કોઈ મોટી સંભાવના દેખાતી નથી, પરંતુ રાપર, અંજાર આજુબાજુ એના ભાગો છે ત્યાં વરસાદની ગતિવિધિનું પ્રમાણ થોડું વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે.